વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે, જે વિશ્વ ફલક પર ગુજરાતને એક નવી ઓળખ અપાવશે। ટેકનોલોજી અને એઆઈની દોડમાં ગુજરાતનું નામ ગુંજતું થાય તેવા મહત્વના પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી। અમદાવાદના સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે। આ એક અત્યંત મહત્વપૂર્ણ અવસર છે, જેમાં ભારત માટે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવી રહ્યા છે। આ સુવિધા જે ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન બનશે, જેમાં પહેલા મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યવસાયિક ઉત્પાદન અને વૈશ્વિક બજારો માટે શિપમેન્ટ શરૂ થશે। આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું। તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ પ્રસ્તાવ હતો। રૂપિયા 22,500 કરોડથી વધુના કુલ ખર્ચની સાથે મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ થયું હતું। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રીમા દોશી પાસેથી। રીમા, મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલનું પહેલા વ્યવસાયિક ઉત્પાદન થયું અને હવે પેકેજિંગ સુવિધાનું ખાસ કરીને ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી। સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની આ સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને વગેરેનું જે ઉદ્ઘાટન કરશે, કેવા પ્રકારની તૈયારીઓ હાલ ત્યાં જોવા મળી રહી છે? ચોક્કસથી ખાસ તો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ જીઆઈડીસી ખાતે આ ભવ્ય રોડ શો છે તે યોજવાના છે। ત્યારે આપ જુઓ કે રોડ શોની તૈયારીઓને હાલ અહીંયા તમામ આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોય કે પછી સાણંદ જીઆઈડીસીની અંદર કામ કરનારા તમામ લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે। જે પ્રકારનો આખો માહોલ સર્જાયો છે, કારણ કે આજે જ્યારે ભારતની અંદર પ્રથમ સેમિકન્ડક્ટર ચીપ અને વેફર્સ છે તેનું કંપનીનું ઉદ્ઘાટન છે તે થવા જઈ રહ્યું છે। માઇક્રોન કંપનીનું આ ઉદ્ઘાટન છે, જે સેમિકન્ડક્ટર ચીપ છે તે બનાવતી આ કંપની પ્રથમ પ્રોડક્શન ભારતની અંદર થવાનું છે। ખાસ અનેક લોકોને રોજગારી છે તે આનાથી મળવાની છે અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થોડીક જ વારની અંદર અહીંયા આવી પહોંચવાના છે। તમામે તમામ લોકોમાં પણ એક અનેરો માહોલ, એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમદાવાદ એરપોર્ટથી નીકળી ચૂક્યા છે અને થોડીક જ વારની અંદર તેઓ અહીંયા આવી પહોંચવાના છે। ત્યારે તમામ નેતાઓમાં પણ એક અનેરો ઉત્સાહ છે। અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। દેવાંગભાઈ, આજે પહેલી આ સેમિકન્ડક્ટર ચીપ છે તે કંપનીનું ઉદ્ઘાટન થવાનું છે, કેટલી ગૌરવની વાત ભારત માટે? ગુજરાત માટે અને દેશ માટે ગૌરવની વાત છે। આદરણીય દેશના વડાપ્રધાન સેમિકન્ડક્ટર પ્લાન્ટના લોકાર્પણ માટે આવી રહ્યા છે, ત્યારે ભારતનું આ પ્રથમ સેમિકન્ડક્ટર જે પ્લાન્ટ છે તે ગુજરાતની અંદર સાણંદ ખાતે અને દેશના વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે હજારોની, લાખોની સંખ્યાની અંદર અહીંયા આગળ અમદાવાદના નગરજનો અત્યારે પધારી ચૂક્યા છે। દેશ માટે આ પહેલો પ્રસંગ છે કે સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતની અંદર, એ પણ અમદાવાદની અંદર સાણંદ ખાતે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે સમગ્ર દુનિયાની અંદર સેમિકન્ડક્ટર ક્ષેત્રે આ એક નવી ક્રાંતિ આવશે। સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે। અમદાવાદ સાંસદ આપણી સાથે છે એચ.એસ. પટેલ, તેમની સાથે વાત કરીશું। હસમુખભાઈ, કેવી રીતે જુઓ છો આ આખી ભારત અને તેમાં પણ અમદાવાદમાં આ પ્લાન્ટનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે? આજે દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ચીપના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, ત્યારે ટેકનોલોજીમાં જે સાહેબે કહ્યું છે કે 2047માં વિકસિત ભારત બનશે, એ દિશાનું આ પગલું ગુજરાતમાંથી શરૂ થવા જઈ રહ્યું છે। આવનારા દિવસોમાં એઆઈ સમિટમાં જે મેસેજ આપ્યો સાહેબે, એ મેસેજ પ્રમાણે ભારત આવનારા દિવસોમાં એઆઈનું હબ બનશે અને સેમિકન્ડક્ટર ચીપમાં પણ આપણે જે વિદેશો પર આધારિત છે એનું ઉત્પાદન ભારતમાં થવાનું છે। ચોક્કસથી વિદેશો ઉપર આધારિત રહેવું પડતું હોય છે ભારતે અત્યારે, પરંતુ તેની સામે હવે છે તે ભારતની અંદર જ હવે સેમિકન્ડક્ટર ચીપ છે તેનું ઉદ્ઘાટન થશે। આ રોડ શોનો અંત છે, આપ જુઓ આ સીધો જ અંદાજે 3 કિલોમીટર લાંબો રોડ છે કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા અહીંયા આવશે। ખાસ આ વખતના રોડ શોમાં સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે સાણંદ જીઆઈડીસીની અંદર જે કામ કરવાવાળો વર્ગ છે તે પણ અહીંયા મોટી સંખ્યામાં હાજર છે અને તે તમામની અંદર પણ એક અનેરો ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓનું માનવું છે કે વડાપ્રધાનને તેમણે આજ સુધી જોયા નથી, પરંતુ તેમની જીઆઈડીસીની અંદર જ્યારે આવી રહ્યા છે ત્યારે તેમને આ મળવાનો મોકો તેમના માટે ખૂબ ગૌરવની ક્ષણ છે। આ એન્ડિંગ પોઈન્ટ છે અને
અહીંયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ નીકળશે. આ તરફની જો વાત કરીએ તો મોટી સંખ્યામાં લોકો છે, તેમાં પણ એક અનેરી ખુશીનો માહોલ છે. અમદાવાદના અલગ અલગ લોકો પણ અહીંયા હાજર છે. આશીષભાઈ, કેટલી ખુશીની વાત ભારત માટે આજે મેક ઇન ઇન્ડિયા અને જે ચીપનું આયોજન સાહેબ દ્વારા આજે ઉદ્ઘાટન થવાનું હોય છે. ભારત દેશમાં પ્રથમ આ શરૂઆત થઈ રહેલી છે. એટલે કે ટેકનોલોજીની જે પણ શરૂઆત છે એ ભારતમાં અમદાવાદ વિસ્તાર એટલે કે ગુજરાતથી સાહેબના કર્મસ્થાનથી થઈ રહેલી છે. અને સાહેબ એનું જે ઉદ્ઘાટન અમદાવાદ અને પૂરા ભારત દેશની અંદર ઉત્સાહનો માહોલ છે. ટેકનોલોજીની અંદર જે રિવોલ્યુશન કે ક્રાંતિ આવશે તે એક બહુ જ અગત્યનો ભારત દેશને આપણે અગ્રેસર કરવા માટેનો ભાગ ભજવશે. ચોક્કસથી તમામ લોકોની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે, એક અનેરો માહોલ છે, તે જોવા મળી રહ્યો છે. નાના મોટા તમામ લોકો પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. ખાસ તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રોડ શોનો અંતનો ભાગ છે કે જ્યાં અમે ઉપસ્થિત છીએ, અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું. કેટલી ખુશીની વાત ભારત માટે સેમિકન્ડક્ટરની પ્રથમ ચીપ છે તે અમદાવાદથી શરૂ. બહુ જ મોટી ખુશીની વાત છે કે આવું મોટું જે અભિયાન મોદી સાહેબે કર્યું છે અને મોદી સાહેબને ખૂબ લાખ વંદન કરીએ છીએ અમે. ચોક્કસથી તમામ લોકોમાં પણ એક અનેરો ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેર મહામંત્રી છે, તેમની સાથે વાત કરીશું. ભાવનાબેન, કેટલી ખુશીની વાત આજે આ પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યો છે, આપ કેવી રીતે જુઓ? આજે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે દેશનો તો વિકાસ થાય છે પણ ગુજરાતના વિકાસમાં આજે અલૌકિક આજે આ સિદ્ધિ છે એનો આનંદ ખૂબ જ છે કે રોજીના ક્ષેત્રે આજે ગુજરાતના કેટલા યુવાનોને આજે રોજી મળવાની છે એનો અલૌકિક આનંદ છે. અને આવી જ ગુજરાતની સિદ્ધિ માનનીય વડાપ્રધાનના હાથે ગુજરાતમાં થઈ રહી છે એ બદલ મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનનો અને ગૃહમંત્રીનો દિલથી ખૂબ આભાર. ચોક્કસથી જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારની અંદર હેલિપેડ છે જે અહીંયા બનાવવામાં આવેલું છે ત્યાં આવી પહોંચશે અને આ રોડ શોમાં તમામ લોકોનું અભિવાદન ઝીલતા તેઓ આ બીજી તરફના જે દ્રશ્યો છે તે માઇક્રોન કંપની આવેલી છે કે ત્યાં અહીંયા રોડ શોનો અંત થશે અને વડાપ્રધાન અંદર જઈને આ પ્લાન્ટનું છે તે ઉદ્ઘાટન કરશે. જી રીમા, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. અમદાવાદના સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. સંવાદદાતા રાહુલ ત્રિવેદી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. રાહુલ, ગુજરાતમાંથી અમદાવાદ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે અને માઇક્રોન મેગા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. વધુ શું વિગત? જી રાહુલ, સંપર્ક કપાઈ ગયો લાગે છે. સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. સાણંદ ખાતે થોડી જ ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચશે. રોડ શો કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને થોડી જ ક્ષણોમાં જ્યારે તેઓ આવશે ત્યારે તેમનું અભિવાદન ઝીલવા માટે પણ લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે જે વિશ્વ ફલક પર ગુજરાતને એક નવી ઓળખ આપશે. ટેકનોલોજી અને એઆઈની દોડમાં ગુજરાતનું નામ ગુંજતું થાય તેવા મહત્વના પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. અમદાવાદના સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ એક ખૂબ જ અત્યંત મહત્વપૂર્ણ અવસર છે જેમાં ભારત માટે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સુવિધા જે ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમા ચિહ્ન બનશે. જેમાં પહેલા મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યવસાયિક ઉત્પાદન અને વૈશ્વિક બજારો માટે શિપમેન્ટ શરૂ થશે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં કરવામાં આવ્યું હતું. તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. રૂપિયા 22,500 કરોડથી વધુના કુલ ખર્ચની સાથે મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ થયું હતું, જે દેશમાં વ્યૂહાત્મક સેમિકન્ડક્ટર રોકાણોને ઝડપી બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સાણંદ સુવિધા એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી અંદાજે 5 લાખ ચોરસ ફૂટ ક્લીન રૂમ સ્પેસ ધરાવશે, જે તેને વિશ્વના સૌથી મોટા રેઝડ ફ્લોર ક્લીન રૂમ્સમાંનો એક બનાવશે. આ સુવિધા વિશ્વભરના ગ્રાહકોને સેવા આપવા માટે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિ દ્વારા સંચાલિત મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટેની
વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. સાણંદ એટીએમપી સુવિધા માઇક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી અને એનએનડી સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે, જે વૈશ્વિક બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે. સુવિધાની સ્થાપના અને કાર્યરત થવું એ સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક સ્થળ તરીકે ભારતના ઉદ્ભવને રેખાંકિત કરે છે અને દેશમાં સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર ટેકનોલોજી ઇકોસિસ્ટમ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ ક્ષણોમાં આવી પહોંચશે ત્યારે માઇક્રોનના મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. તેનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પીએમ મોદી આ માઇક્રોનના સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ યાદગાર ક્ષણ છે. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું ઉત્પાદન થશે. झिलता झिलता प्रधानमंत्री नरेंद्र धीमे धीमे प्रधान વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે સાણંદ ખાતે. દ્રશ્યો જે પ્રકારે આપે જોયા, લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ઘર આંગણે આવી રહ્યા હોય ત્યારે લોકોનો પણ ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં 5000 લોકોને સીધી રોજગારી મળશે. દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની ઉત્તમ તકો ઊભી થશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે, જે વિશ્વ ફલક પર ગુજરાતને એક નવી ઓળખ અપાવશે. પીએમ મોદી થોડી વારમાં જ સાણંદમાં જે પ્રકારે રોડ શો કરી રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે, ત્યારે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ, ટેકનોલોજી અને એઆઈની દોડમાં ગુજરાતનું નામ ગુંજતું થાય તેવા મહત્વના પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. સાણંદ ખાતે તેઓ આવી પહોંચ્યા છે. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે. સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં આ ઐતિહાસિક ક્ષણ માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ એક અત્યંત મહત્વપૂર્ણ અવસર છે, જેમાં ભારત માટે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સુવિધા જે ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન બનશે, જેમાં પહેલા મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યવસાયિક ઉત્પાદન અને વૈશ્વિક બજારો માટે શિપમેન્ટ શરૂ થશે. આ પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં કરવામાં આવ્યું હતું. તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. રૂપિયા 22,500 કરોડથી વધુના કુલ ખર્ચની સાથે મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ થયું હતું, જે દેશમાં વ્યૂહાત્મક સેમિકન્ડક્ટર રોકાણોને ઝડપી બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સાણંદ સુવિધા એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી અંદાજે 5 લાખ ચોરસ ફૂટ ક્લીન રૂમ સ્પેસ ધરાવશે, જે તેને વિશ્વના સૌથી મોટા રેઝ્ડ ફ્લોર ક્લીન રૂમ્સમાંનો એક બનાવશે. આ સુવિધાની વાત કરીએ તો આ સુવિધા વિશ્વભરના ગ્રાહકોને આપવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિ દ્વારા સંચાલિત મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટેની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. સાણંદ એટીએમપી સુવિધા માઇક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી અને એનએનડી સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે, જે વૈશ્વિક બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે. સુવિધાની સ્થાપના અને કાર્યરત થવું એ સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક સ્થળ તરીકે ભારતના ઉદ્ભવને રેખાંકિત કરે છે અને દેશમાં સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર ટેકનોલોજી ઇકોસિસ્ટમ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ ખાતે આવી પહોંચ્યા છે. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ આગળ વધી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે, જ્યારે તેઓ આજે વિશ્વ ફલક પર ગુજરાતને એક નવી ઓળખ અપાવશે.
આજે અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. ગ્લોબલ એઆઈ હબ બનશે ગુજરાત. માઇક્રોની એટીએમપી પ્લાન્ટનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદના સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે, કારણ કે સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનશે. સેમિકન્ડક્ટરના આ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ખાસ કરીને મજબૂત પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સુવિધા જે ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન બનશે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીધા જ સાણંદ જીઆઈડીસી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે. તેમના કાફલાની સાથે આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં નોકરીઓ અને કૌશલ્યના નવા દરવાજા ખોલશે. નવી અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ત્યારે સાણંદ જીઆઈડીસી ખાતે આવી પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને થોડી જ ક્ષણોમાં તેઓ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આગામી સમયમાં 5,000 લોકોને સીધી રોજગારી મળશે. દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની તકો ઉપલબ્ધ થશે અને ગુજરાત એઆઈનું ગ્લોબલ હબ બનશે. સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યવસાયિક ઉત્પાદન અને વૈશ્વિક બજારો માટે શિપમેન્ટ શરૂ થશે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું. તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. રૂપિયા 22,500 કરોડથી વધુના કુલ ખર્ચની સાથે મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. માઇક્રોનની એટીએમપી સુવિધામાં રૂપિયા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું. સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં ઐતિહાસિક સીમાચિહ્ન એસએસડી, રેમ જેવા સ્ટોરેજ અને મેમરી ઉપકરણોનું ઉત્પાદન થશે. હવે ગુજરાતમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલનું ઉત્પાદન કરાશે, શિપમેન્ટ કરાશે. પ્લાન્ટમાં બનાવવામાં આવતા ઉત્પાદનો એઆઈ ટેકનોલોજી માટે જરૂરી. ત્યારે એઆઈ અને ટેકનોલોજી માટે એક તાત્કાલિક ગેમ ચેન્જર સાબિત થશે. પ્લાન્ટમાં 2,000 લોકોની ટીમ અને 5,000 લોકોને રોજગારીની તક મળશે. કૌશલ્ય ધરાવતા લોકો માટે ભવિષ્યમાં રોજગારીનો સીધો લાભ મળશે. ભારતના મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનમાં નવા ધોરણો ગોઠવાશે. દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની તકો ઉપલબ્ધ થશે. આગામી સમયમાં 5,000 લોકોને સીધી જ રોજગારી મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે. મોબાઈલ કોમ્પ્યુટર એઆઈ ઉપકરણોમાં સેમિકન્ડક્ટર ચીપની જે માંગ વધી છે, ત્યારે તેનો પ્લાન્ટ જ હવે સાણંદના જીઆઈડીસીમાં તેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનું અગ્રણી રાજ્યોમાં સ્થાન. સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે અને પીએમ મોદી માઇક્રોનના એટીએમપી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. હવે ગુજરાત બનશે ગ્લોબલ એઆઈ હબ. સાણંદ સુવિધા એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી અંદાજે 5 લાખ ચોરસ મીટર ફૂડ ક્લીન રૂમ સ્પેસ ધરાવશે, જે તેને વિશ્વના સૌથી મોટા રેઝડ ફ્લોર ક્લીન રૂમ્સમાંનો એક બનાવશે. દ્રશ્યો આપ સીધા જોઈ રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે. ગુજરાતને એક અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે, ત્યારે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. જ્યારે ઘર આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા હોય ત્યારે તેમને આવકારવા માટે પણ લોકોનો મેળાવડો જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતી નૃત્ય દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સાંસ્કૃતિક નૃત્ય દ્વારા તેમના કાફલાની સાથે તેઓ લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે. અમૂલ્ય ભેટ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવા જઈ રહ્યા છે, તે વિશ્વ ફલક પર ગુજરાતને એક નવી ઓળખ અપાવશે. ત્યારે સીધા જ દ્રશ્યો સાણંદ જીઆઈડીસીના, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકો તેમના પર ફૂલની પાંખડીઓનો વરસાદ કરી રહ્યા છે, તેમને આવકારી રહ્યા છે. જ્યારે વતનમાં વિકાસ પુરુષ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, ત્યારે
લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. તેમને આવકારવા માટે, તેમનું અભિવાદન ઝીલવા માટે લોકો છે તે આવી પહોંચતા હોય છે. ભારત માતા કી જયના નારા પણ લાગ્યા. ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનો ઉદ્દેશ્ય આજે પરિપૂર્ણ થશે. એઆઈ અને ટેકનોલોજી માટે એક તાત્કાલિક ગેમ ચેન્જર સાબિત થશે. ટેકનોલોજી અને એઆઈની દોડમાં ગુજરાતનું નામ ગુંજતું થાય તેવા મહત્વના પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. અમદાવાદના સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ છે. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે. દ્રશ્યો સાણંદ જીઆઈડીસીના, જેમાં ભારત માટે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સુવિધા જે ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન બનશે. જેમાં પહેલા મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યવસાયિક ઉત્પાદન અને વૈશ્વિક બજારો માટે શિપમેન્ટ શરૂ થશે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું. તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. રૂપિયા 22,500 કરોડથી વધુના કુલ ખર્ચની સાથે મંજૂરી મળ્યા બાદ તુરંત જ બાંધકામ શરૂ થયું હતું. લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જ્યારે વતનમાં વડાપ્રધાન હોય ત્યારે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ફૂલોની પાંખડીઓથી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાણંદ સુવિધા એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી અંદાજે 5 લાખ ચોરસ ફૂટ ક્લીનરૂમ સ્પેસ પણ ધરાવશે. ખાસ કરીને આ સુવિધા વિશ્વભરના ગ્રાહકોને સેવા આપવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિ દ્વારા સંચાલિત મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટેની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. સાણંદ એટીએમપી સુવિધા માઇક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી અને એનએનડી સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે, જે વૈશ્વિક બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે. સુવિધાની સ્થાપના અને કાર્યરત થવું એ સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક સ્થળ તરીકે ભારતના ઉદ્ભવને રેખાંકિત કરે છે અને દેશમાં સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર ટેકનોલોજી ઇકોસિસ્ટમ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત છે. ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલનું ઉદ્ઘાટન. ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનો ઉદ્દેશ્ય. એઆઈ અને ટેકનોલોજી માટે એક તાત્કાલિક ગેમ ચેન્જર સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે, જે વિશ્વ ફલક પર ગુજરાતને એક નવી ઓળખ અપાવશે. ભારતના મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં નવા ધોરણો ગોઠવાશે. આગામી સમયમાં 5,000 લોકોને સીધી રોજગારી મળશે. ટેકનોલોજી અને એઆઈની દોડમાં ગુજરાતનું નામ ગુંજતું થાય તેવા મહત્વના પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. ગણાવી શકાય આ પહેલો પ્લાન્ટ છે અને હજુ પણ અન્ય 3 પ્લાન્ટ છે કે જેના ઉદ્ઘાટન આવનારા સમયની અંદર ગુજરાતની અંદર થવાના છે. હવે વડાપ્રધાન છે તે સાણંદ ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારની અંદર આ પ્લાન્ટનું ઉદ્ઘાટન છે તે તેમના હસ્તે થશે. કેમેરામેન જય જાની સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. સાણંદ જીઆઈડીસી ખાતે આવી પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થોડી જ ક્ષણોમાં આ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ એક અત્યંત મહત્વપૂર્ણ અવસર છે, જેમાં ભારત માટે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સુવિધા જે ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન બનશે. પહેલા મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યવસાયિક ઉત્પાદન
અને વૈશ્વિક બજારો માટે શિપમેન્ટ શરૂ થશે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું. તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. રૂપિયા 22,500 કરોડથી વધુના કુલ ખર્ચની સાથે મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ થયું હતું, જે દેશમાં વ્યૂહાત્મક સેમિકન્ડક્ટર રોકાણોને ઝડપી બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સાણંદ સુવિધા એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી અંદાજે 5 લાખ ચોરસ ફૂટ ક્લીન રૂમ સ્પેસ ધરાવશે, જે તેને વિશ્વના સૌથી મોટા રેઝડ ફ્લોર ક્લીન રૂમ્સમાંનો એક બનાવશે. આ સુવિધા વિશ્વભરના ગ્રાહકોને સેવા આપવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિ દ્વારા સંચાલિત મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટેની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. સાણંદ એટીએમપી સુવિધા માઇક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી અને એનએડી સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે, જે વૈશ્વિક બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે. સુવિધાની સ્થાપના અને કાર્યરત થવું એ સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક સ્થળ તરીકે ભારતના ઉદ્ભવને રેખાંકિત કરે છે અને દેશમાં સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર ટેકનોલોજી ઇકોસિસ્ટમ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત છે. આગામી સમયમાં 5,000 લોકોને સીધી જ રોજગારી મળશે. દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની તકો ઉપલબ્ધ થશે. સાણંદ જીઆઈડીસી ખાતે આવી પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સાણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમૂલ્ય ભેટ, જે વિશ્વભરમાં ગુજરાતને એક નવી ઓળખ અપાવશે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ. સાણંદમાં માઇક્રોનનો નવા મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જેનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. માઇક્રોનના એટીએમપી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાશે, જે સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનશે. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું ઉત્પાદન થશે. ત્યારે ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનો ઉદ્દેશ્ય. એઆઈ અને ટેકનોલોજી માટે એક તાત્કાલિક ગેમ ચેન્જર સાબિત થશે. ગુજરાતમાં નોકરીઓ અને કૌશલ્યના નવા દરવાજા ખુલશે. એસએસડી, રેમ, એનએનડી ચિપ્સની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા ગુજરાતમાં ઉપલબ્ધ થશે. ભારતના મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં નવા ધોરણો ગોઠવાશે. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે, જે ગુજરાતને એક નવી જ ઓળખ અપાવશે. ટેકનોલોજી અને એઆઈની દોડમાં ગુજરાતનું નામ ગુંજતું થાય તેવા મહત્વના પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદના સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ એક અત્યંત મહત્વપૂર્ણ અવસર છે, જેમાં ભારત માટે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સુવિધા, જે ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન બનશે, જેમાં પહેલા મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યવસાયિક ઉત્પાદન અને વૈશ્વિક બજારો માટે શિપમેન્ટ શરૂ થશે. આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું. તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. રૂપિયા 22,500 કરોડથી વધુના કુલ ખર્ચની સાથે મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ થયું હતું, જે દેશમાં વ્યૂહાત્મક સેમિકન્ડક્ટર રોકાણોને ઝડપી બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સાણંદ સુવિધા એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી
અંદાજે 5 લાખ ચોરસ ફૂટ ક્લીન રૂમ સ્પેસ ધરાવશે, જે તેને વિશ્વના સૌથી મોટા રેઝ્ડ ફ્લોર ક્લીન રૂમ્સમાંનો એક બનાવશે. આ સુવિધા વિશ્વભરના ગ્રાહકોને સેવા આપવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિ દ્વારા સંચાલિત મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટેની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. સાણંદ એટીએમપી સુવિધા માઇક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી અને એનએનડી સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે, જે વૈશ્વિક બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે. સુવિધાની સ્થાપના અને કાર્યરત થવું એ સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે એક વિશ્વસનીય અને સ્પર્ધાત્મક સ્થળ તરીકે ભારતના ઉદ્ભવને રેખાંકિત કરે છે. દેશમાં સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર ટેકનોલોજી ઇકોસિસ્ટમ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝન સાથે આ સુસંગત છે અને આજે વિશ્વ ફલક પર ગુજરાતને નવી ઓળખ મળશે. ગ્લોબલ એઆઈ હબ બનશે ગુજરાત, ત્યારે માઇક્રોન પ્લાન્ટ એઆઈ ડેટા સેન્ટર્સ મેમરી માટે મહત્વપૂર્ણ સંસાધન. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનું અગ્રણી રાજ્યોમાં સ્થાન. સાણંદમાં પીએમ મોદીએ રોડ શો કર્યો, લોકોનું અભિવાદન ઝીલ્યું. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ. સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ ગયો, તેનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. છે ત્યાં તેઓ જઈ રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો વાહન એમનું એકદમ ધીમે ધીમે જઈ રહ્યો છે. એના પરથી અંદાજો લગાવી શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને મળવા કેટલા ઉત્સુક છે એ આ દ્રશ્યો એની સાબિતી આપી રહ્યું છે. અને તમે જોઈ રહ્યા છો કે કડક સુરક્ષા બંદોબસ્તી વચ્ચે પ્રધાનમંત્રીનો કાફલો અહીંયાથી રવાના થયો છે અને થોડા સમયમાં જ હવે તેઓ જે માઇક્રોન સેમિકન્ડક્ટરનું પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન લોકાર્પણ કરવા તેવા જઈ રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં તેમને આવકારવા માટે લોકો પહોંચ્યા છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રોડ શો કર્યો, લોકોનું અભિવાદન ઝીલ્યું. લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ આગળ વધ્યા અને હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ ગયો, તેનું ઉદ્ઘાટન થશે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે, જે વિશ્વ ફલક પર ગુજરાતને એક નવી ઓળખ અપાવશે. ટેકનોલોજી અને એઆઈની દોડમાં ગુજરાતનું નામ ગુંજતું થાય તેવા મહત્વના પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. અમદાવાદના સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ એક અત્યંત મહત્વપૂર્ણ અવસર છે, જેમાં ભારત માટે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સુવિધા જે ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન બનશે, જેમાં પહેલા મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યવસાયિક ઉત્પાદન અને વૈશ્વિક બજારો માટે શિપમેન્ટ શરૂ થશે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું. તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. ₹22,500 કરોડથી વધુના કુલ ખર્ચની સાથે મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ થયું હતું, જે દેશમાં વ્યૂહાત્મક સેમિકન્ડક્ટર રોકાણોને ઝડપી બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સાણંદ સુવિધા એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી અંદાજે 5 લાખ ચોરસ ફૂટ ક્લીન રૂમ સ્પેસ ધરાવશે, જે તેને વિશ્વના સૌથી મોટા રેઝડ ફ્લોર ક્લીન રૂમ્સમાંનો એક બનાવશે. જે ઉદ્ઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ આગળ વધ્યા છે. થોડી ક્ષણોમાં તેઓ ઉદ્ઘાટન પણ કરશે. SSD રેમ અને NAD ચિપ્સની અત્યાધુનિક સુવિધા છે તે ઉપલબ્ધ થશે. ભારતના મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનમાં એક નવા જ આયામો ઉમેરાશે. દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની તકો ઉપલબ્ધ થશે. તો થોડી જ વારમાં સેમિકન્ડક્ટર ATMP સુવિધાનું ઉદ્ઘાટન કરશે. માઇક્રોનમાં મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતથી બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ GIDCમાં રોડ શો યોજી રહ્યા છે. રોડ શો બાદ થોડી જ વારમાં માઇક્રોન ટેકનોલોજીના અદ્યતન ATMP એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચેન્નઈ જવા માટે રવાના થશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. SSD અને રેમ સહિતની ચીપનું ઉત્પાદન થશે. 5,000 લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થશે. તો પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતથી આવશે. સાણંદમાં શરૂ થયું દેશનું પહેલું OS80 યુનિટ. સાણંદ GIDCમાં રોડ શો યોજી રહ્યા છે અને રોડ શો બાદ થોડી જ વારમાં માઇક્રોન ટેકનોલોજીના અદ્યતન ATMP એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ચેન્નઈ જવા રવાના થશે. રોડ શોના રૂટ પર પોલીસ દ્વારા બાઇક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પીએમના રોડ શોના રૂટની જે પ્રકારે સઘન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની ATMP ફેસિલિટીના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી વતનમાં આવ્યા છે. વડાપ્રધાનને આવકારવા માટે રોડ શોના રૂટની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ GIDC પહોંચ્યા અને રોડ શો કર્યો. લોકોનું અભિવાદન ઝીલતા તેઓ આગળ વધ્યા. રોડ શો બાદ થોડી જ વારમાં માઇક્રોન ટેકનોલોજીના અદ્યતન ATMP એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ચેન્નઈ જવા રવાના થશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા
22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. SSD અને RAM સહિતની ચીપનું ઉત્પાદન થશે. 5,000 લોકોને રોજગારી મળશે, જ્યારે દેશની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ હવે ગુજરાતથી બનશે.